ભલે આગળ બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે, સુરત જાય, વધારે ન કર્યો તો કાંઈ નહીં, પણ બાપ દાદા એબીસી ની વેચતા નહીં, વીઘા ઓછા ન કરતા એમાં. કારણ કે સમય હવે એવો આવશે જેટલા વીઘા તમારે છે ને તે તમારી બોલબાલા થવાની. કે ખરાબ ન વિચારતો હોય, એનો પરિવાર હોય, કુટુંબ હોય, સગાવાલા આવતો હોય, ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ એનો બાપ ખરાબ ન વિચારે. બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવશે. ભાઈ વાત કરતા હતા કે આખી રાત કઈ 7 વાગે ગયા, એમાં કાંઈ નવી નથી. 6 કલાકમાં એ પહોંચી જાય છે ત્યાં. અને જે માન સન્માન આપ્યું ને લેવા પાટીદાર સમાજ આપ્યું, 6 ની 12 કલાક કાપીને આવવી પડે ને, આવવાની અમારી તૈયારી. આવનારો સમૂહ લગ્ન જાજરમાન રીતે કરજો, પાછા અમને બોલાવજો. સમાજની અંદર સમાજને લગતી પ્રવૃત્તિઓ હું હંમેશા માનું છું કે સમાજની અંદર રહેતા અનેક આપણા સમાજના નાના પરિવારો છે, મધ્યમ વર્ગના પરિવારો, એમના માટે અને એમને મદદરૂપ થવાની ભાવના માટે કાયમી માટે આવા કાર્યક્રમો થતા રહેતા હોય છે. 16 ગામ લેવા પાટીદાર સમાજ હશે કે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં આપણી સંસ્થાઓ ચાલી રહી છે, એક સમાજને લગતી પ્રવૃત્તિ કરવી, સમાજને ઉપયોગી બનવું. અને કદાચ કીધું કે આપણે અત્યારની જનરેશનને શીખડાવવું ન પડે, કારણ કે વર્ષોથી બાપ દાદાએ આપેલા આપણા સંસ્કાર છે. અને એટલા માટે આવું તે સમૂહ લગ્નનું આયોજન હોય. બેઠો તો મેં વાતો અંદર કરતા હતા હમણાં કે એક સમય એવો હતો કે સમૂહ લગ્ન અંદર લેવા પટેલ સમાજનો દીકરો કે દીકરી જોડાવવું તો જોડાતા નહીં. ત્યારે સમૂહ લગ્ન તો વર્ષોથી થતા આવે છે, પણ લેવા પટેલ સમાજની અંદર દીકરો કે દીકરીને સમૂહ લગ્નની અંદર લગ્ન કરવા, એને જોડવા કદાચ ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ એના પરિવારની હશે, પણ કીધું કે સમાજને હિસાબે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી સમૂહ લગ્ન અંદર જોડાશે, આજુબાજુ વાળા શું વાતો કરશે, સગા સ્નેહીઓ શું વાતો કરશે, અને દીકરીના બાપની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ સમાજના આવા મેણા ટોળાના હિસાબે પણ સમૂહ લગ્નમાં ન જોડાય, બીજેથી પૈસા ગોતીને પણ પોતાના દીકરા દીકરીને બીજાને હરોળમાં પરણાવવાના પણ ત્યારે પ્રયત્નો થતા હતા. પણ આજે અભિનંદન આપવા પડે સમાજને કે આ સમાજ પણ અન્ય સમાજની હરોળની અંદર જોડાણો છે ને સમૂહ લગ્ન અંદર જોડતા આપણે શીખીએ. તેનો દાખલો તમને આપું. ગયા વર્ષે જે જામકુંડાની અંદર મેં સમૂહ લગ્ન કર્યા ને કે 511 એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, અને મારે નામ લખવાનું બંધ કરવું પડે. 1000 સમૂહ લગ્ન કરવા હતા તો એક માંડવે લેવા પડે સમાજના સમૂહ લગ્ન શક્ય હતા. આ સમાજ આગળ આવ્યો. અને હંમેશા માનું છું કે સમૂહ લગ્ન અંદર દીકરા કે દીકરીઓ જોડાય, કારણ કે એક દીકરા કે એક દીકરીનો પ્રસંગ કરવો હોય ને, ગામડાની અંદર સામાન્ય ખેતી કામ કરતો આપણો લેવા પટેલ સમાજના પરિવારને 3 વર્ષથી વિચાર કરતા હોય, આયોજન કરતા હોય, વર્ષ કેવું જશે, ભાવ કેવા મળશે, અને આખું આયોજન કરતા હોય ત્યારે એક દીકરીનો પ્રસંગ ઘરે કાઢો ને, એ સમાજમાં આજની તારીખે પણ મુશ્કેલી ભરી વાત છે. ખૂબ મોટી દેખાદેખી હરીફાઈ છે કે આ લોકોએ આના પરિવારના દીકરા દીકરીને આવી રીતે એનું લગ્ન કરાવ્યું તો મારે એ રીતે કરવું જોઈએ. પણ કીધું કે આજની તારીખે એટલા માટે લેવા પટેલ સમાજની અંદર જાજર માન રીતે સ્થાયી સમૂહ લગ્નના આયોજન લેવા પટેલ સમાજની અંદર થતા થયા છે. કદાચ દીકરો દીકરી નબળી પરિસ્થિતિ ઘરમાંથી આવતા છે, આપણને એની મજબૂરી હશે કે દીકરા કે દીકરીનો પરિવાર એની મુશ્કેલી હશે, નબળી પરિસ્થિતિ હશે, પણ હું હંમેશા માનું છું કે લેવા પટેલ સમાજ ગરીબ નથી. લેવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ. આ બેઠા છે આપણા સમાજના આગેવાનો અનેક દાતાશ્રીઓ. ભાઈ બેટા ગયા સમૂહ લગ્નના દાતા હતા, આવતા સમૂહ લગ્નમાં 5 લાખ રૂપિયા પિન્ટુભાઈ લખાવ્યા, ઘટે તો એને કઈ ઘટતું નથી, 5 ના 11 કરી નાખશે એવો તાકાતવાળો માણસ છે. કરી નાખશો એમાં વાંધો નહીં. સમાજની અંદર દાન દેવા દાતાઓ પડ્યા છે. જે કઈ કામ કરો એ તાકાતથી કરો. બોલી વગર કઈ વાંધો નહીં. હું કહું છું ને બોલી દો 11 લાખ બોલી દો. ભાઈ પિન્ટુભાઈ પટેલ તરફથી 11 લાખ રૂપિયા 29મા સમૂહ લગ્ન માટે મળે છે. પિન્ટુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર.
કુદરતે ઘણું આપ્યું છે. માં ખોડલને પ્રાર્થના કરી પિન્ટુભાઈજી કેટલું આપશે, કારણ કે કોઈનો સાક્ષી જો મારો મિત્ર છે કે સમૂહ લગ્ન હોય કે સમાજની કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય, જે ગામડાની અંદર સમાજ ભવનો બનતા હોય, અને પિન્ટુભાઈ પાસે સમાજના એવા અનેક દાતાઓ છે જે માગ્યું છે ને એનાથી સવિશેષ લેવા પટેલ સમાજને એને આપ્યું છે. અમે ગામડાની અંદર જતા હોય કે સમાજ ભવનનું કામ થતું હોય, ફાળો ઘટે એટલે અમારે પિન્ટુભાઈને ફોન કરવાનો હોય, તો એને ખ્યાલ નથી કયો જિલ્લો છે ને કયું ગામ છે, કઈ એનો દીકરો દીકરી પરિણામવા ન્યા નથી આવવાના. પણ કીધું કે સમાજની ભાવના, સમાજનું સારું કામ થતું હોય. હંમેશા માનું છું કે તમે સાચી દિલથી અંદર પેટમાં પાપ રેખા વગર સમાજનું સારું કામ કરો ને, સમાજના દાતાઓ સમાજમાં દાન દેવામાં ક્યારેય પીછેહટ કરતા જ નથી. આપણામાં એકતા હોવી જોઈએ કે સારું કામ થાય દિશામાં પ્રયત્નો કરવાના. કીધું કે આજે તો સમૂહ લગ્નમાં હું તો કાંઈ વર્ષોથી આ સમૂહ લગ્ન કરતો આવું છું, અને એટલા માટે જ કરું છું કે સમાજના ગરીબ પરિવારના દીકરા દીકરીઓને પણ એવું ન થાય. અને એથી ભાઈએ ઉલ્લેખ કર્યો ને કે કદાચ તમે જામકરણનો સમૂહ લગ્ન કોઈ આવ્યા હશે, કદાચ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો હશે, અને હું કાયમી માટે કહેતો મારી પોતાની દીકરીના લગ્ન નહીં કરી શકું ને, એવા મેં સમાજની ગરીબ દીકરીઓના લગ્ન જામકરણને આંગણે કર્યા. એટલા માટે કરી સમાજનો સહકાર, અને એટલા માટે આજે 28મો સમૂહ લગ્ન 29મો સમૂહ લગ્ન છે ને, આનાથી હજી જાજરમાન થવો જોઈએ. કાર્યક્રમ તાકાતથી કરવાના. સમાજે છે આવા ઘટે તો હજી પિન્ટુભાઈ ગોતી દેવું, અમે ક્યાંક બે ફોન વધારે કરશું. આમાં સમાજના દાતાઓ દાન આપે જ છે. હવે તો સિસ્ટમ જ આખી કાયમી મારે કરવાના કાર્યક્રમ થતો ને, અનેક કાર્યક્રમ થાય, કાં સમૂહ લગ્ન હોય, કાં કે સમાજના કાર્યક્રમ થતા હોય. આજે સાલ કયો ને તમે, સાલ આ ઓઢાડી આવી મેં 2000 લઈને રાખી છાત્રાલય. આ આવ્યા ઓઢાડીને એક હાર પહેરાવો, લખાયેલ કેટલા લખાવવાના, આ રાખવાનું. લોકો આપે દાન, તમારી દાન જ ચોખ્ખી હોય. સમાજ માટે કામ કરો, દાન જ તમારી ચોખ્ખી હોય. સમાજ દાન આપવા માટે કાયમી માટે તૈયાર હોય છે. મેં કીધું કે અભિનંદન આપું છું સોડગામ લેવા પાટીદાર સમાજને. વડીલ છે ડોક્ટર કનુભાઈ હમણાં વાત કરતો હતો, આ બધા વડીલો અહીં બેઠા છે. તમે વિચાર તો કરો કેવી પરિસ્થિતિ ભૂતકાળમાંથી અહીંયા સુધી આપણને પહોંચાડ્યા છે. આપણો સમય યાદ કરો, આપણા વડવાઓ બાપ દાદાઓ એ વખતની. કનુ બાપુ બોલતા હતા હમણાં કે કઈ પરિસ્થિતિમાં આ વિસ્તારમાંથી આપણે અહીંયા સુધી આપણે પહોંચી શક્યા છીએ, અને એના પાયાની અંદર આપણા વડીલોનું ખૂબ મોટું યોગદાન છે. વડીલોનું ખૂબ મોટું યોગદાન છે. એક તો એ સમયની અંદર ખેતીની જમીન જાળવી રાખી, વર્ષોથી જે આપણને બાપ દાદાની આવતી હતી એને વેચી, એક વીઘો વેચવા દીધો. એ સમયમાં નથી, નકર એ સમય કઈ અત્યારે સારો છે એવો સમય નહોતો. ત્યારે મુશ્કેલીનો સમય હતો. માત્ર જેટલી જમીન હોય એની ઉપર આખા વર્ષનું ગુજરાન ચલાવવું, એમાં દીકરા દીકરીઓના લગ્ન કરવાના, બધું થતું. ત્યારે ઘરે બેનું દીકરી આવે તો એમાંથી એને દેવાનું. હવે સમય બદલાઈ ગયો છે, હવે કઈ બેનું માગવા નથી, ત્યાં તો એ ઘરે આવીને માગવા આવતા. એ પરિસ્થિતિમાં એક પણ વીઘો જમીન આપણા વડીલોએ વેચી નથી. એટલે ગુજરાતની અંદર લેવા પાટીદાર સમાજ તાકાતવાળો એટલે થઈ છે. અને એટલા માટે મારી વિનંતી સમાજની અંદર આજની જનરેશનમાં કે ભલે આગળ બિઝનેસ માટે મારે સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે, સુરત જાય, વધારે ન કરે તો કાંઈ નહીં, પણ બાપ દાદા એબીસી વેચતા નહીં, વીઘા ઓછા ન કરતા. એમાં કારણ કે સમય હવે એવો આવશે જેટલા વિઘા તમારે છે ને તે તમારી બોલબાલા ખાવાની. જમીનું છે આપણી બાપ દાદાની, વર્ષોની આપણી મૂડી, આ સાચવવાની જવાબદારી આપણી છે. અને કીધું ને એટલા માટે સોડગામ લેવા પાટીદાર સમાજ જે અનેકવિધ સારી પ્રવૃત્તિઓ કરી છે. હું રસ્તામાં આવતો તો આપણી છાત્રાલય પણ સવારમાં ગયો હતો, જ્યાં વિજ્ઞાન મેળો હતો, ત્યાં પણ 15-20 મિનિટ હાજરી પુરાવા માટે ગયો હતો. મને રમેશભાઈ ત્યાં વાત કરી કે 16 દિવસની અંદર સમાજ માટે 12 કરોડ રૂપિયાનું ફંડ તમે કર્યું તો લેવા પટેલ સમાજે ઊભું કરી શકાય. હમણાં ભાઈએ વાત કરી કે અમદાવાદની અંદર હોસ્ટેલ બનાવવા માટેની પણ આગળ સમાજ જઈ રહ્યો છે. દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા અમદાવાદ, રાજકોટ, મોટા શહેરની અંદર આવશ્યક છે. કારણ કે આગળનું ભવિષ્ય જો આપણા સમાજની અંદર શિક્ષણ નહીં હોય તો પણ મુશ્કેલી થવાનું છે. ને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોટા સિટીની અંદર આપણી સમાજની જેટલી હોસ્ટેલો વધારે બને ને એ નાના અને ગરીબ પરિવારને એનો ફાયદો થાય. મને ખ્યાલ છે, હું રાજકોટની અંદર કન્યા છાત્રાલય ચલાવું છું. 2500 થી વધુ દીકરીઓ રાજકોટ કન્યા છાત્રાલયની અંદર રહે છે.
તમે કલ્પના કરો, ગ્રામ્ય વિસ્તારમાંથી એવા પરિવારમાંથી આવતી દીકરી, એક તો રાજકોટ જેવા સિટીમાં ક્યાં રહેવું હોય કાંઈ માટે મુશ્કેલી, અત્યારનો સમય છે દીકરીને એકલી રાખવી પણ મુશ્કેલી, એના મા બાપ હોય તો એ ગ્રામ્ય વિસ્તારમાં હોય, કાયમી ખેતી સાથે જોડાયેલા હોય, સોશિયલ મીડિયાનો યુગ, ઘરે ઘરે મોબાઈલ આવી ગયા, પરિસ્થિતિનું નિર્માણ થાય. પણ જેટલી સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરશું તો સમાજની દીકરીઓને એક યા બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકશું. અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર શરૂઆત કરવા માટે અહીંયા જઈ રહ્યા છો. લેવા પાટીદાર સમાજને અભિનંદન. બીજી એથી પણ વિશેષ મહત્વની વાત, હું રસ્તામાં આવતો હતો ત્યારે વાત થઈ કે સમાજની અંદર પાલનપુરની અંદર હોસ્પિટલ બનાવવા માટેનું પણ સ્વપ્ન વિચારે છે, એ પણ આપણા માટે જરૂરી છે. કેમ એવી રીતે સમાજ અંદર કરો વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે. અને તમારી સૌ વચ્ચે આજે એક લેવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા, જે અમારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ, જ્યાં તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપે જ્યાં પાઘડી પહેરતા હતા ને, એ આપણી સંસ્કારની આપણી નિશાની છે. જે પાઘડી પહેરીને વડીલો પાઘડી પહેરીને બેઠા છે, એ આપણો વારસો છે, આપણી સંસ્કારની નિશાની છે. અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીઓની છે. અત્યારનો સમય એવો સમય ચાલ્યો, દીકરીને એટલું જ વિચારવું છે કે જે ઘરની અંદર મેં જન્મ લીધો, જે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે, મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે, અને ત્યારે એટલું નામ કરે, ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે, એની પાસે આબરૂ તો કમાણો હોય છે. અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જાય ને, જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે. ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય, એનો પરિવાર હોય, કુટુંબ હોય, સગાવાલા આવતો હોય, ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ એનો બાપ ખરાબ ન વિચારે. બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવશે. આ પ્રવૃત્તિ થવી જોઈએ મારી. પણ દીકરીઓને ખાસ વિનંતી છે કે તમારા બાપે નિર્ણય લીધેલો નિર્ણય તમારા સારા માટે જ લીધો હશે. એ તમારો બાપ પોતાની દીકરી માટે ક્યારેય ખરાબ નિર્ણય ન લે. અને આ જયારે એક એક લેવા પટેલ સમાજની દીકરીઓને અન્ય સમાજની દીકરીઓમાં આપવા આ વાત આવી છે ને, ત્યારે ગુજરાત જે દિશામાં આગળ રહી જશે ને એથી આપણે અનેક ગણોને આગળ લઈશું. મારી વિનંતી છે, વિશેષ સમય નથી લેવો, પણ આજે આ આંગણે આવીને આજે આનંદ થયો છે કે કીધું કે રાજકીય તો અનેક જગ્યાએ કાર્યક્રમમાં ગયા છે, પણ પાલનપુર ગઢને આંગણે આજે આ લેવા પટેલ સમાજને જોઈને એક આનંદ થયો. કીધું કે દૂરથી સૌરાષ્ટ્રથી અમે આવીશું, સારું કામ કરજો, મુશ્કેલી પડે ત્યાં યાદ કરજો. આવું પડે તો ભાઈ વાત કરતા હતા કે આખી રાત કરીને 7 વાગે ગયા, એમાં કાંઈ નવી નથી, 6 કલાકમાં એ પહોંચી જાય છે ત્યાં. અને જે માન સન્માન આપ્યું ને લેવા પાટીદાર સમાજ આપ્યું છે, 6 ની 12 કલાક કાપીને આવવી પડે ને, આવવાની અમારી તૈયારી. આવનારો સમૂહ લગ્ન જાજરમાન રીતે કરજો, પાછા અમને બોલાવજો. સમાજના કાર્યક્રમમાં જવાની એક મજા હોય છે, અને એટલા માટે સમાજનો પ્રેમ. અહીંથી હું દિવાળી પછીના સ્નેહ મિલનમાં મહીસાગર જિલ્લા બાજુ હતો, જ્યાં જઈને જોયું તે ખબર પડી કે મહીસાગર જિલ્લાની અંદર લેવા પાટીદાર સમાજની કેટલી વસ્તી છે, કેવડો આપણો પરિવાર સમાજ રહે છે. આ સાઈડ આ બાજુ આવ્યા ત્યારે ખબર પડી કે આવડો મોટો સમાજ છે, આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને એટલા માટે જે સારું કામગીરી કરીએ છીએ વડીલો છે, જે યુવાન મિત્રો સારી કામગીરી કરતી એને સહકાર આપજો કાયમી માટે.